પાનવડ નજીક આવેલા રૂમડિયા ગામ ખાતે ગોલ્ફિલ્યો મેળો યોજાયો હતો, જેમાં વિસ્તારની પ્રજા ઉમટી પડી હતી। છોટાઉદેપુર વિસ્તારમાં હોળી ધૂળેટી તહેવાર ખૂબ જ મોટો હોય, અહીંયા આ વિસ્તારની આદિવાસી પ્રજા હોળી ધૂળેટી પર્વની ખૂબ જ ઉત્સાહભેર શ્રદ્ધાપૂર્વક અલગ અલગ રીતે આદિવાસી પરંપરા અનુસાર ઉજવણી કરે છે। હોળી ધૂળેટી તહેવાર પછી આ વિસ્તારમાં અલગ અલગ ગામોમાં પારંપરિક ઐતિહાસિક મેળાઓ ભરાય છે, જેમાં આદિવાસી ભાઈઓ અને બહેનો આદિવાસી સંસ્કૃતિના કલરફુલ વસ્ત્રો અને વિશિષ્ટ આભૂષણો પરિધાન કરીને મોટી સંખ્યામાં મેળો માલવા ઉમટી પડે છે। તેવો જ એક મેળો પાનવડ નજીકમાં આવેલ રૂમડિયા ગામે ગોલ્ફિલ્યો તરીકે ઉજવાય છે, જેમાં આસ્થાની સાથે જીવના જોખમે આશ્ચર્યજનક રીતે આદિવાસી પરંપરા નિભાવતા જોવા મળે છે। જેમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર ગામના એક વૃક્ષના થડના સ્તંભ ઉપર આડું લાકડું બાંધવામાં આવે છે, જેના છેડા પર બાંધેલા દોરડા પર માણસ લટકે છે, જેને બીજા 10 જેટલા વ્યક્તિઓ મધ્ય બિંદુએથી વર્તુળની આસપાસ ચક્કરડા ફેરવે છે, જેમાં પંથકની પ્રજા પોતાની બાધાઓ માનતાઓ પૂરી થતા આ પ્રક્રિયામાં ભાગ લે છે, જે ગોલ્ફિલ્યો તરીકે આ વિસ્તારમાં પ્રચલિત છે, જેને જોવા માટે વિદેશી પર્યટકો તેમજ રાજ્યભરમાંથી લોકો ખૂબ મોટી સંખ્યામાં આવી મેળાનો લાભો લે છે। અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે આ ગોલ્ફિલ્યો પ્રતિ વર્ષે યોજાય છે, જેમાં વિસ્તારની શિક્ષિત પ્રજા પણ દેશના કોઈ પણ ખૂણે હોય તો પણ પોતાના માદરે વતન પરત ફરી પોતાની પરંપરા નિભાવે છે। તહેવારોની અંદર ગામ રૂમડિયાની અંદર ઉજવાતો અમારો ચૂલનો અને ગોલ્ફિલ્યોનો મેળો એક અલગ અમારા સમાજનું એક આકર્ષણ છે। આ મેળાની અંદર એવું છે કે જે ગોલ્ફિલ્યો છે કે એની અંદર ગામની અંદર અમારા આદિવાસી સમાજ જે ગોત્રને માનનારા છે, અલગ અલગ ટાઈપના જે ગોત્ર છે ગામના એમાં જોડાતા હોય છે, અને એની અંદર એક એવો આસ્થા રહેલી છે કે જેના કારણે આ સુધી કોઈ એવા એક્સિડન્ટ થતા નથી। એ અમારો એક આસ્થાનું પ્રતિક જ છે અને એક એકતાનું પ્રતિક બી છે। બીજું કે આદિવાસી સમાજ અમારો પરંપરા અને સંસ્કૃતિને લગાવેલા છે। તો આજના દિવસે હોળીના તહેવારની અંદર ખાસ કરીને ગામ રૂમડિયાની અંદર એવું છે કે એટલા બધા શિક્ષિત લોકો છે, એ લોકોથી આજે આ દિવસે ગમે ત્યાં સેટ થયેલા ત્યાંથી આવીને